નડિયાદ શહેરમાં માણિયાવાડનું સર્કલ તોડીને ત્યાં સુચારુ રીતે ટ્રાફિકની અવરજવર થઈ શકે તે માટે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જોકે બળબડતા તાપમાં વાહન ચાલકોના હિતમાં ગત વર્ષે નડિયાદ નગરપાલિકા તંત્રએ પંડાલ બાંધીને સ્પ્રિંકલ લગાવ્યા હતા, પરંતુ આ ઉનાળામાં તેવી વ્યવસ્થા કરવામાં ન આવતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડતી હોવાથી હવે બપોરના સમયે સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નડિયાદમાં માણિયાવાડ ખાતે વર્ષ 2025માં મહાનગરપાલિકા બન્યા બાદ પહેલી જ ઉનાળામાં બળબડતા તાપમાં બપોરના સમયે સિગ્નલ ઉપર ઉભા રહેતા વાહન ચાલકો માટે તંત્ર દ્વારા સફેદ પંડાલ બાંધીને તેમાં સુશોભિત છત્રીઓ અને સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા હતા, જેના કારણે ચાલકોને ગરમીથી થોડી રાહત મળતી હતી. જોકે હવે આ વખતે ઉનાળો પૂર્ણ થવાના આરે છે અને તાપમાન ગત વર્ષ કરતા પણ ઊંચું હોવા છતાં પણ તંત્ર દ્વારા નથી પંડાલ બાંધવામાં આવ્યો કે નથી સ્પ્રિંકલરની વ્યવસ્થા કરવામાં આવી, જેને કારણે બપોરે 2 થી 1 વાગ્યા પણ વાહન ચાલકોને લાંબા સમયથી સિગ્નલ પર ઉભા રહેવું પડે છે. ત્યારે હવે તંત્રને કરેલી રજૂઆતના આધારે બપોરે 12 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 120 સેકન્ડ તાપમાં ઉભા રહેવાથી લૂ લાગવાની શક્યતા. વાણિયાવાડ જંકશન પર 42 ડિગ્રી તાપમાનમાં બપોરના સમયે બળબડતા તાપમાં 120 સેકન્ડ લાંબા સિગ્નલ ઉપર ઉભા રહેતા વાહન ચાલકો તાપમાં ઉભા રહીને માથું ભૂમી ગયું તેવી ફરિયાદો કરે છે. જોકે નિષ્ણાંતોના મતે આકરા તાપમાં 120 સેકન્ડ સીધા તાપની નીચે ઉભા રહેવાથી ક્યારેક ચક્કર આવવા, ઉબકા જેવું લાગવું, ગભરામણ થવી તેમજ માથામાં દુખાવો થવાની સાથે લૂ લાગવાની પણ શક્યતા વધી જાય છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.